તે દિવસે સ્થળ પસંદ કરવા આવ્યા ને તે દી ભરવાડ ભાઈઓ, કોળી ભાઈઓ, પટેલો, કૈલા પરિવાર, બીજા બધા પરિવારો, કાવર પરિવાર બધા અહીંયા હાજર હતા. મેં કીધું અત્યારે ચાલુ કરીએ તો કથા ચાલુ થઈ જાય એવું છે. એટલા સભ્યો અહીંયા આ સ્થળ ઉપર હાજર હતા અને દરેકનો એક ઉત્સાહ હતો. અમારે આ પારાયણમાં થાય એટલી સેવા કરવી છે. મેં કીધું બધા બોલતા તો હોય છે ગામડે ગામડે, પણ આવું થઈ નથી શકતું. પણ આ ગામે પોતાના સંપની તાકાત બતાવી દીધી. ભરવાડ ભાઈઓ કે જેટલું દૂધ વપરાય એ અમારે દેવું છે, એક પૈસો લેવો નથી. ટ્રેક્ટરો નાખવા આવે ઠલવવા તો 500 રૂપિયા ફેરાના લેતા હોય, પણ કોઈ કે અમારે એક પાંચિયું લેવું નથી. છકડાવાળા કે અમારે કંઈ લેવું નથી, કોઈને કશું લેવું જ નથી. તમે આટલો મોટો ખર્ચ કરો તો અમે કેમ ન કરીએ? ગામનો સંપ. ભાઈ આ ભાઈ સાહેબ ગઢ નથી, પૈસા કરવા પડે. આ બાઈ સાહેબ ગઢ છે. બાઈ સાહેબ એટલે કોઈ રાજાની રાણીએ કંઈક સૂચના કરી હોય અને જે ગામનું નિર્માણ થયું હોય, રાણીઓને બાઈ સાહેબ કે, અને હાથ જોડાવે ને એને ભાઈ સાહેબ કહેવાય. ભાઈ સાહેબ તને પગે લાગુ. સંપ જે જગ્યાએ, જે વસ્તુમાં, જ્યાં જ્યાં સંપ દેખાય ને તો સમજજો કે અહીંયા સ્વર્ગ તો પાછું પડે. સ્વર્ગમાં કદાચ સંપ નહીં હોય, કારણ કે અપ્સરાઓ માટે થઈ અને દેવતાઓને અંદર અંદર કંઈક વાંધા વચકા પડે ખરા. પણ આ ગામ માટે એટલું કહી શકાય, બધાય એક શક્તિ અને પૂરેપૂરી તાકાત લગાવી. જે ગામમાં અમને વેમ હતો કે આપણને ઉતારાનું હરખાઈ નહીં આવે, એના બદલે એવું કહી શકાય કે અત્યાર સુધીની જે અમને પારાયણોનો અનુભવ થયો છે અને જે કથા વાર્તા સત્સંગ કરવાની મજા આવે છે, એમાં કદાચ હું બૈસાબગઢને પહેલો નંબર આપી શકું. બોલો, પહેલી વાત તો અમારે સડલામાં કથા થાય ને, ઈશ્વર ભગત બેઠા છે, સડલામાં કથા થાય ને ભગત, એટલે અમે સ્ટેજ ઉપર આવી જઈએ, અડધી ધૂન બોલાઈ જાય ત્યારે બધા આવવા માંડે. અમે જ્યારે અંદર પગ મૂકીએ ને ત્યારે ઓલા પીપુડી વાળા વગાડતા વગાડતા આવે ખરા બિચારા, પણ ઈ પીપુડી વાળા અમે, બીજું કોઈ ન હોય. જ્યારે આ ગામની એક સ્થિતિ જોઈ તો અમે આવ્યા પહેલા લગભગ 50% સંખ્યા હાજર હોય છે. બપોરે એટલા તાપમાં પણ હાજર, અત્યારે સવારમાં પણ એટલા હાજર. પાછા મોડામાં મોડી સભા ખેંચીએ, 6:30 વાગી ગયા હોય તોય કોઈ ઊભા થવાનું નામ ન લે. ઈ જે શિષ્ટાચાર આ ગામની અંદર જોવા મળ્યો છે ને, ઈ બીજે બહુ ઓછી જગ્યાએ જોવા મળ્યો છે. ચહલ પહલ ચાલુ જ રહે નહીતર. ભક્તજનો, જેવું ગામ એવા વિચારો. સુગ્રામ હોય ત્યાં શાંતિ હોય, કુગ્રામ હોય ત્યાં કુસંપ હોય. કુસંપ જ્યાં આવે ત્યાં ગોળાના પાણી સુકાઈ જાય એવું કહ્યું છે. ચાર પાંચ ભાઈઓ હોય ને બધાયને પત્નીઓ હોય, પણ ગોળામાંથી હવ એક એક લોટો પીધે રાખે, કોઈ રેડે નહીં, તો ગોળાના પાણી હુકાઈ જાય. ઓલીને એમ કે ઓલી રેડશે ને ઓલીને એમ કે ઓલી રેડશે, કોઈ ન રેડે. પાણી પીને હવ વેતા પડે. એવો જ્યાં દુમેળ હોય ત્યાં શાંતિ ન હોય. મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદને ઘેર, મનુ એટલે ખબર છે ન હોય તો ફરી એકવાર કહી દઉં, આ દુનિયામાં સૌથી પહેલો જે માનવનો જન્મ થયો એનું નામ મનુ. મનુના જેટલા સંતાનો થયા એ બધા માનવ. મનોહ અપત્યમ પુમાન માનવ. જેટલા મનુના દીકરા છે એ બધા આખી દુનિયામાં અત્યારે 6.5 અબજ માનવ છે ને, એ બધા મનુના જ દીકરા છે.
સૌથી પહેલો માનવ, જેને મુસલમાનો આદિમ કહે છે, આદમ કહે છે. આદમ એટલે સૌથી પહેલો આદમી, આદિ માનવ એટલે આદમ. આપણે કહીએ છીએ માનવ. તો એ મનુ એટલે સૌથી પહેલો દુનિયામાં બ્રહ્માજીએ પેદા કરેલો માનવ. અને એ મનુના ઘરે બે પુત્ર થયેલા કેટલા યુગો પહેલા, કેટલા વર્ષો પહેલાની આ વાત. તે દિવસે એક માનીતી ને એક અણમાનીતી બે ઊભી થઈ પત્નીઓ, તો ઉત્તાનપાદના ઘરને વેર વિખેર કરી નાખ્યું. अब देखिए उत्तानपादना घर में केवी परिस्थिति निर्माण पामे छे. बे पत्नीओ छे. सुरुचि नामनी पत्नी अने वाली छे. सुनीति नामनी पत्नी अणमानीती छे, कारण के सुनीति ने पहला परणेला सुरुचि पाछळथी घरमां आवी. जे पाछळथी आवे ए थोड़ी सुंदर होय, आकर्षक होय, अथवा नानी उमरनी होय, एटले एना उपर सहज हेत माणसने वधे. पण जो संसारमां वेरो वंचो करवाथी कोई सुखी थयो नथी. पति पत्नी ए तो एक रथना बे पૈડા छे. પછી ગાડી બે પૈડાની હોય તો ભલે, ત્રણ પૈડાની હોય તો ભલે. રિક્ષાને 3 ટાયર હોય છે, ગાડીઓને 4 ટાયર હોય, જેમ સ્કૂટરને 2 હોય છે. પતિ ને પત્ની 2 પણ હોઈ શકે, અંદર ત્રીજું ટાયર ઉમેરાય એવું પણ બને, 4 પણ હોઈ શકે. પણ બધાયની વચ્ચે સંપ. ભગવાન પાસે કાયમ માગણી કરવી કે હે ભગવાન, મને પત્ની આપ તો પહેલા પ્રેમ આપજે, મને પુત્ર આપ તો પેલા બાપ અને દીકરાની વચ્ચે સુમેળ આપજે. હાસ્ય લેખક ધનસુખલાલ બહુ સારા ગુજરાતી હાસ્ય લેખક થઈ ગયા. એમને ત્યાં એક પત્ની બહુ જ બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યા. એટલે ધનસુખલાલે બીજી પત્ની કરી. બીજી પત્ની આવી, થોડો ટાઈમ સારું રહ્યું અને ભગવાનને કરવું ને ધનસુખલાલના બીજા પત્ની ગાંડા થઈ ગયા. પછી શું કરવું? ગાંડા થઈ ગયા એટલું નહીં, ઘરમાં જે હોય ની સીધું ધનસુખલાલને છૂટા હાથે ઘા મારે. અને એવો દેકારો બોલાવે ને, ધનસુખલાલ થાકી ગયા. હવે શું કરવું? હાથ આવે એ સીધી મારવા જ મંડે છે. બાંધી રાખે તોય મેળ ન પડે. એટલે મેન્ટલ હોમ જે કહેવાય છે, મેન્ટલ હોસ્પિટલ તો નહીં પણ મેન્ટલ હોમ, જે ગાંડાઓને સંઘરવાનું સ્થાન હોય, એવી મેન્ટલ હોમમાં પત્નીને મૂકી આવ્યા. દર રવિવારે બિસ્કિટ લઈ જાય, નાસ્તો લઈ જાય, ચેવડો લઈ જાય, ફ્રૂટ લઈ જાય, સારું સારું ખાવાનું લઈ જાય. ગમે એમ તો મારી પત્ની છે, મારે એને દેવું પડે. દર રવિવારે જાય. પણ જેવા ધનસુખલાલને દેખે ને, આમ ડાઈ દીકરી બેસે પાછી, પણ જેવા ધનસુખલાલને દેખે એટલે પાછી જે આવે એ ઘા મારે. એટલે પેલા જે વ્યવસ્થાપક હતા ને, સુપરિન્ટેન્ડન્ટ, એણે એમ કહ્યું કે સાહેબ, તમે આવો છો ને એટલે તમારા પત્ની એકદમ ઉશ્કેરાઈ જાય છે, માટે તમે ન આવો તો ચાલે, તમારે વસ્તુ કોઈની સાથે મોકલી દેવી, તમે ન આવશો. કારણ કે તમને દેખે ને એટલે એકદમ ગુસ્સામાં આવી જાય છે બેન. બાકી બરાબર કંટ્રોલ ચાલે છે, અમે એને બરાબર કંટ્રોલમાં લઈ લેશું. ધનસુખલાલ કે ના ના એવું નહીં, પણ ભલે એ તો તમ તારે ઘા મારતી રહેશે, એ હું સહન કરી લઈશ. પછી એને ધનસુખલાલે પોતાના મિત્ર પાસે વાત કરી કે હું દર રવિવારે પત્નીને મળવા જાઉં છું, પણ જ્યારે જાઉં ને ત્યારે છૂટા હાથ જે જે વસ્તુ આવે ને ઘા મારે હો. ક્યારેક તો આંટી દેજે, વાગી જાય છે, કે તો ન જાતા હોય તો પછી એવા ગાંડા પાસે. ત્યારે ધનસુખલાલ એટલું બોલ્યા, મિત્ર, ઈ ગાંડી થઈ ગઈ છે, હું થોડો ગાંડો થયો છું, હું તો ડાયો છું. મને તો બુદ્ધિ છે ને કે ઈ મારી પત્ની છે, મારી ફરજ છે. કદાચ ઘા મારી દે ને
તો હું પ્રેમથી સ્વીકાર કરી લઉં છું, પણ એ આખરે મારી પત્ની છે. ઈશ્વરે એને થોડુંક મગજ ચસકી ગયું છે અને ભગવાને એવી સ્થિતિમાં મૂકી છે તો કે મારે એને છોડી ન દેવાય, મારે એને તરછોડી ન મુકાય. સંસારમાં જો આટલી તમે કર્તવ્યની વાતને સમજી જશો ને તો સંસાર સ્વર્ગ જેવો સુંદર બની જશે ભક્તો. લોકોની દ્રષ્ટિ ઉપર છે કે ઉપર સુખ હશે. સુખ ક્યાંય નથી. સુખ તમારી ને મારી વચ્ચે જ છે. સુખ તમારા ગામમાં જ છુપાયેલું છે. સુખ તમારા પરિવારમાં જ છુપાયેલું છે. સુખ ક્યાંય વેચાતું નથી મળતું. શાંતિ ક્યાંય બજારે હાટે નથી મળતી. પણ જે ઘરમાં સંપ, સ્નેહ, એકબીજાના સહકારની ભાવનાથી રહેતા મનુષ્ય હોય, એ ઘરમાં દિવ્ય વાતાવરણ હોય. ભગવાન જેવા ભગવાનને પણ એવા ઘરમાં અવતાર લેવાની ઈચ્છા થઈ આવે. એટલે તો શ્રીમદ ભગવદ ગીતા એમ કહે છે કે સુચિ નામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બીજાયતે. કોઈ પવિત્ર દંપતીનું ઘર હોય, કોઈ શ્રેષ્ઠ મનુષ્યોનું ઘર હોય, એવા ઘરમાં યોગ ભ્રષ્ટ મહાત્માઓ જન્મ લેતા હોય છે. એક પતિને બે પત્નીઓ છે, પણ સુરુચિ વાલી છે ને સુનીતિ દવલી છે. આજ ઉત્તાનપાદના ઘરમાં શાંતિ જેવું વાતાવરણ નથી રહ્યું. વારે વારે ઉત્તાનપાદ સુનીતિને દેખીને એમ કહે કે સુનીતિ, તારે બહુ રાજસભામાં નહીં આવવાનું. તારે ને તારા દીકરાને છે ને રાજસભામાં આવો છો એટલે મને એટલું ઝેર થાય છે. કારણ કે જ્યારથી હું તારા સંગમાં આવ્યો છું ને ત્યારથી મારી શાંતિ હણાઈ ગઈ છે. ખબર નહીં કોના કારણે કોની શાંતિ હણાય છે. કદાચ સુનીતિના કારણે તો સુખી હશે. સુનીતિ જો એ ઘરમાં ન હોત ને પતિવ્રતા નારી, તમે સત્સંગી જીવનનો પંચમ પ્રકરણ વાંચજો. પતિવ્રતા નારીઓના નામ જ્યારે આવે છે ને ત્યારે હવ પહેલું નામ સુનીતિનું મુકાયું છે. સુનીતિ, સીતા, કુંતા, દ્રૌપદી, સતી અનસુયા, સાવિત્રી, આ બધાયના નામ મુકાયા ત્યારે સુનીતિને આંગળીના પહેલા વેઢા ઉપર મૂકીને કહ્યું છે ભગવાન સહજાનંદ સ્વામીએ કે ધન્ય છે એ નારીને પોતાના પતિને નહોતી ગમતી છતાં પણ એને જીવન આખું સમર્પિત કરી દીધું છે. એકાદી વાત ન ગમે એ તો પછીની વાત છે, પણ જેની એક પણ વાત ગમતી નથી છતાં જે પોતાના પતિને પગલે પગલે પાતિવ્રત્ય ધર્મને છોડતી નથી, એવી સુનીતિની આ કથા એટલે ધ્રુવજીનું આખ્યાન છે. ધ્રુવ તો મહાન હશે, પણ ધ્રુવની માં મહાન છે. હો, આ જગતમાં સૌથી મોટી તો માં છે. માંથી મોટું કોઈ નથી. જેની માં મહાન હોય ને એના સંતાનો સહજ મહાન હોય. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. અગર સુર વિરય દાતા ગુણો જે ના સકલ ગાય. અગર દાતાય અગર સુરો ગુણો જે ના સકલ
ગાયે જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. न जन्मे वीर के सूरो न जन्मे संत उपकारी. न जन्मे वीर के सूरो न जन्मे संत उपकारी. न कामा ना फले जन्मे न कामा ના ભલે જન્મે સમજવી વાંઝણી નારી. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. બહુ સુંદર આ પદ લખ્યું છે. કરણ કુંતાતણો જાયો બન્યા ભગવાન ભિખારી. કરણના ઘેર ભગવાનને ભીખ માગવી પડી. શું કામ? કરણ કુંતાતણો જાયો બન્યા ભગવાન ભિખારી. કસોટી કર્ણની કીધી કસોટી કર્ણની કીધી. ખરેખર ધન્ય જણનારી. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. આ માને ધન્ય છે. કુંતા જેવી માએ કર્ણને જન્મ દીધો છે ને. પિતાની ટેકને ખાતર ન લાગી દેહ પણ પ્યારી. પિતાની ટેકને ખાતર ન લાગી દેહ પણ પ્યારી. એ ધન્યએ બાળ છે લઈયો ધન્યએ બાળ છે લઈયો ધન્ય ચંગાવતી રાણી. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. યાદ કરો ઈ સગાળસા શેઠના પુત્ર ચેલૈયાને દેહનું બલિદાન આપવા તૈયાર થઈ ગયો ઈ બાળક. પણ ધન્ય એની માને છે ચંગાવતીને ભાઈ. નયનથી નીર ટપકે છે ઈ પુત્રનો પ્રેમ નિહાળી. નયનથી
નીર ટપકે છે એ પુત્રનો પ્રેમ નિહાળી, છતાં વૈ રાજ્ય પણ દીધો, છતાં વૈ રાજ્ય પણ દીધો, માતમે નાવતી રાણી, જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. ગોપીચંદ મેનાવતી રાણી માં પુત્રના શરીરને જોઈ પ્રેમ થયો એના ઉપર કે આહાહા ધન્ય છે મારા પુત્રના સૌંદર્યને, પણ વૈરાગ્ય દેતા અચકાણી નહીં. જા બેટા જંગલમાં જઈને અલખને આરાધી લે. હવે આ વાત કોણ સમજે? છેલ્લે કવિ કહે છે, સન્નારી હોય તે સમજે હૃદયની વાત આ મારી, સન્નારી હોય તે સમજે હૃદયની વાત આ મારી. કારણ જનેતા ને ઉદર જન્મ્યા, જનેતા ને ઉદર જન્મ્યા, શ્રી કૃષ્ણને રામ અવતારી, જનેતા ને ઉદર જન્મ્યા, શ્રી કૃષ્ણને રામ અવતારી. માટે જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય, જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય, જનેતા એ જ કહેવાય. ધન્ય છે માને કે જે માની કુખે રામ અને કૃષ્ણ પણ જન્મા છે ભાઈ. માટે જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. જનુની જીવો રે ગોપી ચંદની. શું કામ વૈરાગી સંતો આ શબ્દો લખતા હશે? વિચાર્યું? માતાઓએ આ દુનિયામાં જે ઉપકારો કર્યા છે ને એવા જગતમાં કોઈએ નથી કર્યા. તુલસીદાસજીને એકવાર કોઈ તત્વચિંતકોએ પૂછ્યું, હે મહારાજ, સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે પ્રસવની પીડા બહુ થાય છે. મોત અને માં બે વચ્ચે 2 આંગળનું ફેર રહે છે, બાકી મોત ભાળી જાય છે, બસ આમ જ મોત આવે. આટલી પીડા સહન કરવા છતાં સ્ત્રી વારંવાર પતિની સાથે કેમ સંસર્ગ રાખે છે? ત્યારે તુલસીદાસજીએ એમ કહ્યું કે કવિઓ, સ્ત્રીને વારંવાર એવો ભાવ જાગે છે કે આ બાળક ભલે મારું ભગવાન તરીકે ન આવ્યું, આના પછીનું બાળક તો જરૂર મારે ત્યાં ભગવાનનો દીકરો આવશે. કોક મારા ઘરે સંત આવશે, કોક મારા ઘરે ભગવાનનો અવતાર આવશે. આવી ભાવનામાં વારે વારે મોત વાલું કરે છે માં. ધન્ય છે તુલસીદાસની એ સમજણને. જે સમજી શકતા હોય એ જ આ વાતને સમજી શકે. કેટલી ઉદાર ભાવના છે માની કે વારે વારે પીડા સહન કરીને પણ વારે વારે બાળકના જન્મ દેતા. કોક મારું બાળક સંત બને, કોક શુરવીર બને, કોક દાતાર કર્ણ બને અને મારી કુખને ઉજાળે. ધન્ય છે સુનીતિ માને. ખોળામાં ધ્રુવને લઈ એક દિવસ રાજસભામાં પધાર્યા. ઉત્તાનપાદે કહ્યું, સુનીતિ, તારું મોં જોવું છું ને મને ચીડ ચડે છે. તું ગામની બહાર એક નાની ઝૂંપડી બનાવીને રાખી છે, તારા સેવામાં એક દાસી રાખી દીધી છે, તારા પુત્રને લઈને તું ઝૂંપડીમાં જતી રહે.
સ્ત્રીના જીવનમાં કંઈ ન હોય ને તો ચાલે, પણ પુરુષનો પ્રેમ તો કમસે કમ હોવો જોઈએ. એક સુંદર નારી વારે વારે એને ત્યાં પુરુષના માગા આવે. કોઈ કહે છે કે હું તને મહેલ બનાવી આપીશ મોટો સરસ. બીજો પુરુષ આવ્યો, પસંદગી ન ઉતરી એટલે બીજા પુરુષે એમ કહ્યું કે હું તને સોના ચાંદી અને હીરાથી ને માણેકથી આખી શણગારી દઈશ જો તું મારી સાથે ફેરો ફરીશ તો. ત્રીજો પુરુષ આવ્યો, એણે કહ્યું કે નોકર ચાકર બાગ બગીચાથી તને એટલી સુખી કરી દઈશ ને કે દુનિયામાં તે કલ્પના નહીં કરી હોય, પણ તું એકવાર હા પાડી દે. ચોથો પુરુષ આવ્યો, એણે એમ કહ્યું કે દુનિયાના તમામ દેશોની તને યાત્રા કરાવીશ, ફરવા લઈ જઈશ, આપણું જીવન ધન્ય બની જશે, ફરવા જશું. પણ કન્યા એ બધાની વાત સાંભળીને મૌન બનીને ઊભી રહી જાય. કોઈને હા ન પાડી, બાગ બગીચા વાળાને નહીં, નોકર ચાકર વાળાને નહીં, રત્નો હીરા માણેક સોના ચાંદી વાળાને નહીં, બંગલા વાળાને નહીં, ફરવા લઈ જવા વાળાને નહીં. અને એક દિવસ પેપરમાં આવ્યું કે હાવ નાની એક પટાવાળાની નોકરી કરતા માણસ સાથે કન્યાએ લગ્ન કરી લીધા. ત્યારે પેલા ચારેય જણા આવ્યા હોય, એક આરે તૂટી પડ્યા, અરે અમે તને કીધું તું આમ કરી દઈશું, આમ કરી દઈશું. સ્ત્રીએ કહ્યું તમે બધુંય દેવા તૈયાર હતા, પણ તમે કોઈએ એમ કહ્યું હતું કે અમે તને પુરુષ તરીકે પૂરેપૂરા વફાદાર રહી અને પ્રેમ આપશું? મને આ પટાવાળાએ એમ કહ્યું કે મારી પાસે બીજું કાંઈ નથી, પણ હું તને પૂરેપૂરો જીવનભર સહકાર આપી અને પૂરેપૂરો મારા દિલથી તને પ્રેમ કરીશ. એટલે મને એ ગમ્યો, મેં એની સાથે લગ્ન કર્યા. મિત્રો, જો સમજાય ને તો વાત એટલી છે, સ્ત્રીને સંપત્તિ નથી જોઈતી, સ્ત્રીને રખડપટ્ટી નથી જોઈતી, સ્ત્રીને બંગલા નથી જોઈતા, સ્ત્રીને ઘરેણાનો પણ મોહ નથી, પણ એનો પતિ જો સાથે હોય તો. ભગવાન રામજીને જ્યારે વનવાસ થયો અને રામજી જ્યારે સીતાજીના મહેલે આવ્યા અને કહે છે કે રાણી, માં કૈકેયી, પિતા દશરથજી બે જણાના વચનથી હું હવે 14 વર્ષ માટે વનમાં જઉં છું. સીતાજીએ કહ્યું પ્રભુ તમે જાઓ છો એમ નહીં, હું પણ તમારી સાથે જ આવું છું. બા બાપુજી જો આપણને વચન કહેતા હોય કે વનમાં જાઓ તો હું તમારી સાથે આવું છું. રામજીએ કહ્યું સીતે, ત્યાં તો વાઘ વરુ હોય, કાંટા કાંકરા હોય, તારા કોમળ પગ પથારીથી હેઠે નથી મૂક્યા, ઈ કોમળ પગને જ્યારે તું જંગલમાં ફરતા કરીને તો તને તકલીફ બહુ થાય અને તારા કારણે પછી મારે દુખી થવું પડે. અને 14 વર્ષ તો હમણાં પૂરા થઈ જશે દેવી, હમણાં હું આવતો રહીશ, મને રજા આપ, હું તારા પ્રેમથી રજા લેવા આવ્યો છું તારી પાસે. અને સીતાજી જે શબ્દો બોલ્યા છે તુલસીદાસજીએ રામાયણમાં એને કંડાર્યા છે. તનુ ધનુ ધામ ધરણીપુર રાજુ, તનુ ધનુ ધામ ધરણીસુર રાજુ, પતિ દીન સબ શોક સમાજુ, પતિ વિહીન સબ સુખ સમાજુ, જીય બિનુ દેહન દી બિનુ બારી, જીય બિનુ દેહ નદી બિનુ બારી, તૈસીય નાથ પુરુષ બિનુ નારી, તૈસીય નાથ પુરુષ બિનુ નારી, ભોગ રોગ સમ ભૂષણ ભારી, ભોગ રોગ સમ ભૂષણ ભારું, જમ જાત નાસ રીસ સંસારું, જમ જાત નાસ રીસ સંસારું, તનુ ધનુ ધામ ધરણીસુર રાજુ, તનુ ધનુ ધામ ધરણીસુર રાજુ,
પતિ વિહીન સબ શોક સમાજુ. પતિ વિહીન સબ શોક સમાજુ. તુલસીજીએ એમ કહ્યું કે સીતાજીને જ્યારે રામજીએ રજા માગી અને એમ કહ્યું કે રજા પ્રેમથી આપો, તમે અહીંયા માતા પિતાની સેવા કરવા રહેજો. હમણાં 14 વર્ષ પૂરા કરીને પાછો હું તમારા પાસે